હેલો એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. અને આજે હું બનાવવા જઈ રહી છું શિયાળા સ્પેશિયલ ગિરનારી ખીચડી. જેમાં જોશે મગની દાળ, અડદની દાળ, તુવેરની દાળ, ચણાની દાળ, મસૂરની દાળ અને ચોખા, જે મેં બાસમતી ચોખા લીધા છે. હવે આ બધું ચોખા ને બધી દાળને 2 કલાક પહેલાં પલાળી રાખવાનું છે, જેથી કરીને સારી રીતે પલળી જાય. તો પલાળી રાખ્યું છે. અને શાકભાજીમાં મેં લીધું છે તુવેર, સૂરણ, રતાળું, દૂધી, વટાણા, કોબી, કેપ્સિકમ, શક્કરિયું, ગાજર, વાલોળ અને ફ્લાવર અને કાપેલું રીંગણ. ત્યારબાદ લીધું છે ડુંગળી અને ટમેટાં, લીંબુ, વઘારમાં તમાલપત્ર, લાલ સૂકું મરચું, મીઠો લીમડો, લીલું લસણ છે, આદું છીણેલું અને મરચાં ઝીણા ઝીણા કટ કરેલા લીધા છે. ત્યારબાદ થોડા મસાલા છે. હવે ખીચડીની શરૂઆત કરીશું. તો જે પલાળેલા ચોખાને બધી દાળ છે, જે આ બધી દાળ મેં તમને પહેલાં બતાવી, એ બધી દાળ અને ચોખા જે 2 કલાક પહેલાં પલાળીને રાખ્યા હતા, એ કુકરમાં લઈશું. એને બાફી લેવાનું છે. તો બધું કુકરમાં લઈ લઈએ. હવે તેમાં શાકભાજી જે કટ કરેલા છે બધા જ લઈ લઈશું. બધા શાકભાજી અને ચોખા, દાળ આ બધું બાફી લેવાનું છે. હવે તેમાં થોડું પાણી એડ કરીશું. ત્યારબાદ તેમાં એડ કરીશું મીઠું. હવે એડ કરીશું હળદર. હવે ગેસ ઓન કરી દઈશું. હવે ચમચો ચલાવીને બધું સારી રીતે મિક્સ કરી દઈએ અને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. અને 3 વિસલ થાય ત્યાં સુધી રાખીશું, કેમ કે શાકભાજી ઝીણું સમારેલું છે અને દાળ અને ચોખા 2 કલાક માટે પલાળીને રાખેલા હતા. હવે વઘાર માટે ઘી લીધું છે. તો ઘીને થોડું પીગળવા દઈશું અને થોડું ગરમ થવા દઈશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે તેમાં એડ કરીશું રાઈ. રાઈ ફૂટી જાય એટલે તેમાં નાખીશું જીરું, ત્યારબાદ નાખીશું હિંગ, હવે તેમાં નાખીશું તમાલપત્ર, સૂકું લાલ મરચું, મીઠા લીમડાના પાન, અને હવે એડ કરીશું ડુંગળી. ધીમા તાપે ડુંગળીને સાતળી લઈશું, થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી. તેમાં નાખીએ સ્વાદ પ્રમાણે મીઠું. ખીચડી બાફવા મૂકી તેમાં મીઠું નાખ્યું છે, એટલે પછી એ પ્રમાણે મીઠું નાખીશું. હવે તેમાં નાખીશું આદું, લીલું લસણ અને લીલા મરચાં. બધું સારી રીતે સાતળી લઈએ. હવે તેમાં એડ કરીશું ટમેટાં. અને ટમેટાં પણ થોડા નરમ થાય ત્યાં સુધી સાતળી લઈશું, કારણ કે ખીચડી તો બફાયેલી જ છે, એટલે આ બધું સાતળી લેવાનું છે સારી રીતે. હવે એડ કરીશું હળદર પાવડર, ત્યારબાદ ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર. કશ્મીરી લાલ મરચું પણ લેવાનું છે, તો હવે લઈશું કશ્મીરી લાલ મરચું અને થોડો ગરમ મસાલો. મિક્સ કરી લઈશું.
ટમેટા અને ડુંગળીનું બધું સતળાઈ જ ગયું છે, એટલે થોડી વાર માટે રાખીશું ગેસ પર. હવે તેમાં નાખીશું લીંબુનો રસ નાખી દઈએ. હવે ખીચડીમાં પણ 3 સીટી થઈ ગઈ છે અને હવા પણ નીકળી ગઈ છે. તો હવે કુકર ખોલી નાખીશું. જોઈ શકાય છે સારું એવું બફાઈ ગયું છે અને વઘાર પણ સારો એવો થઈ ગયો છે. તો આ જે વઘારેલું ડુંગળી ને ટમેટું છે તે હવે ખીચડીમાં ઉમેરી દઈશું. જનરલી બધી ખીચડીમાં કેવું હોય કે વઘાર કરીએ પછી તેમાં ચોખા કે શાકભાજી ને બધું એડ કરતા હોઈએ છે, પણ ગિરનારી ખીચડીમાં કેવું હોય છે કે શાકભાજી ને ચોખાને બધું બાફી લેવાનું અને પછી ટમેટાનો ને ડુંગળીનો ને જે વઘાર કર્યો હોય તે મિક્સ કરી દેવાનો. તો વઘાર કરેલો મિક્સ કરી દીધો છે. બધું સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ ગિરનારી ખીચડી તૈયાર થઈ ગઈ છે. શિયાળા સ્પેશિયલ ગરમ ગરમ ગિરનારી ખીચડી ખાવાની મજા જ કંઈક અલગ આવે છે. તો હવે પ્લેટમાં લઈ લઈશું અને થોડી આવી રીતે ઢીલી હોય ને તો વધારે મજા આવે ખાવાની, એટલે થોડું પાણી વધારે જ રાખવાનું બાફતી વખતે, એટલે થોડી આવી ઢીલી બને. હવે તેમાં ઘી એડ કરીશું અને ગાર્નિશ કરીશું કોથમીરથી. તો ગિરનારી ખીચડી તૈયાર છે. મારી આજની રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ શિયાળો પૂરો થાય એ પહેલાં આ ગિરનારી ખીચડી જરૂરથી ટ્રાય કરજો. નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.